નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કવારે કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન વિશે સમજશું. તો પ્રોત્સાહન શું કામ જરૂરી છે? તો કે કોઈ પણ કર્મચારી હોય તેમને પોતાના કાર્ય પ્રત્યે અભિરુચિ એટલે કે રસ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે માટે કંઈક એવું આપવાનું કે જેથી એને કાર્ય કરવાની પ્રેરણા મળે. એટલે આ પ્રેરણા એટલે બીજું કાંઈ નહીં, તેને આપણે પ્રોત્સાહન તરીકે ઓળખશું. પ્રોત્સાહનની કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે. પ્રોત્સાહનો કર્મચારીઓમાં ઉત્સાહમાં વધારો કરે છે અને કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. અહીં આપણે જો પ્રોત્સાહનના બે પ્રકારો છે. એક પહેલું છે નાણાકીય પ્રોત્સાહન અને બીજું છે બિન નાણાકીય પ્રોત્સાહન. તો સૌપ્રથમ આપણે પહેલાં નાણાકીય પ્રોત્સાહનો વિશે સમજશું. જો બે પ્રોત્સાહનો છે ને ખૂબ જ જરૂરી છે. ક્યારેક એવું બને કે કામદારોને છે ને પૈસાની ન પડી હોય પણ એને અમુક એની વખાણ થાય, બરાબર? એ માટે એને એવી જરૂરી માહોલ જોઈએ, એવું વાતાવરણ જોઈએ તે કે એના કામના જાહેરમાં વખાણ થાય. તેમાં કાંઈ પૈસા નથી હોતા છતાં એના વખાણ થાય તો એને એ કામ કરવાની ઈચ્છા જાગે છે. તો એવું બિન નાણાકીય પ્રોત્સાહન કહેવાય. અને કાંઈ તમે નાણાકીય રૂપે કાંઈ પણ એને ઇનામ આપો તો એવા પ્રકારના આપણે શું કહેશું? નાણાકીય પ્રોત્સાહન. અહીં એના નાણાકીય પ્રોત્સાહનના 7 પ્રકાર છે. કેટલા છે? 7. પહેલો પ્રોત્સાહન છે નફામાં ભાગ. એકમને મળતો નફો, અધિક નફો એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે. તેને નફામાં ભાગ કહે છે. દાખલા તરીકે સમજી લો, તમે કોઈ પણ કર્મચારી હોય, બરોબર છે, એ વ્યવસ્થિત રીતે કામ કરે, એની ક્ષમતા કરતાંય પણ ખૂબ સારું કામ કરે. હવે એ જાણે કે પેઢીનો નફો 10 લાખ થવાનો હોય પણ કર્મચારીઓએ વધારે મહેનત કરીને એ નફો એને 11 લાખ કમાઈને દીધો. નફો કેટલો થવાનો હતો? 10 લાખ. પણ કર્મચારીએ ખૂબ સારી મહેનત કરીને એ લોકોનો નફો કેટલો કર્યો? 11 લાખ. તો આમાં જે 1 લાખ નફો થયો ને એ એના માલિકના લીધે નથી થયો, એના કર્મચારીના પ્રયાસને લીધે પણ થયો છે. તો આવા સમયે જો એકમ આ 10 લાખ ઉપર 1 લાખ વધારાનો જે નફો થયો એના અમુક ટકા જો કર્મચારીને રિટર્ન કરે, એટલે કે વળતર રૂપે પગાર ઉપરાંત એ રકમ આપે તો કર્મચારીઓને એક પ્રકારનું પ્રોત્સાહન મળે છે. તો હવે શું કરશે કે બીજા મહિને પણ એ ખૂબ સારું એવું કામ કરશે. સમજાણું? તો આવી રીતે કે જેનો રનિંગ નફો છે એના કરતાં જો વધારાનો નફો થાય તો પગાર ઉપરાંત એ લોકોને તમારે થોડાક વળતર રૂપે પૈસા આપવા પડે. બીજું છે સહભાગીદારી. કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન, નફાની વહેંચણીમાં ભાગીદારી બનાવવામાં આવે તેને સહભાગીદાર કહેવામાં આવે છે. કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે. હવે જો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, બરાબર? એક કંપની છે, એમાં એના 10 કર્મચારીઓ છે, બરાબર? એને 10,000 રૂપિયા પગાર ચૂકવે છે. કહેવાય છે શું? એના કર્મચારી, બરાબર? પણ આ કર્મચારીને એના કરતાં એમ કે હાલો ભાઈ, હવે તમે આમાં પાર્ટનર, જે નફો થાય એના 0.10% કે 50% કે એવી રીતે તમે કર્મચારીઓને એના સહભાગીદાર બનાવો તો એ લોકોને કામ કરવાની વધુ ઈચ્છા જાગશે. કારણ કે હવે એ કર્મચારી નથી, એ કંપનીના શું બની ગયા છે? સહભાગીદાર. સમજાણું? પૈસા તો એટલા જ જાય છે, બરાબર? પગાર આપણે એને પગાર ચૂકવીએ પણ એના કરતાં જો તમે એની સાથે વાર્તાલાપ કરીને કોન્ટ્રાક્ટ સાઇન કરીને એને તમારા કંપનીના જે નફો થાય એમાં ભાગીદાર બનાવી દો, બરાબર? એ જેવો એનો પગાર એ મુજબ એ લોકોને શું કરવાનું હોય? એટલી ટકાવારી એને ભાગીદાર બનાવી દેવાના. તો હવે જો કેટલો ફેર પડશે? પહેલાં જે કર્મચારી કામ કરતા એ કેવી રીતે કામ કરશે? પોતાનું નથી, એ શું માનશે કે અમે કર્મચારી જ છીએ. હવે તમે ભાગીદાર બનાવો છો તો એ સમય નહીં જોવે અને અમુક આની મહેનત વધારે કરશે, કારણ કે કર્મચારી નથી, શું છે? એના ભાગીદાર. ત્રીજું છે બઢતી. બઢતી એટલે શું? તો કે અત્યારે જે
હોદ્દા ઉપર છે એના કરતાં ઊંચા હોદ્દા ઉપર હોય, અત્યારે જે એનો હોદ્દા ઉપર છે એના કરતાં ઊંચા હોદ્દા ઉપર હોય અને અત્યારે જે પગાર મળે છે એના કરતાં વધુ પગાર મળે તો એને આપણે બઢતી કહીએ. હવે કોઈ કર્મચારી જો ખૂબ સારું કામ કરતા હોય તો એને તમે બઢતી એટલે કે પ્રમોશન આપો તો એ કર્મચારીને હજી વધુ સારું કામ કરવાનું મન થશે. એને તો થશે પણ બીજા જે કર્મચારી છે બરાબર એને પણ એમ થશે કે હાલો હું પણ કામ કરું તો મને પણ પ્રમોશનના ચાન્સ છે. તો આવી રીતે બઢતી આપીને કર્મચારીઓને પ્રોત્સાહન આપી શકાય છે. પછી આવે છે બોનસ. વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન હોય છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે. કે અહીંયા અમુક જે કંપનીએ નફો કર્યો હોય બરાબર છે તો એ નફા ઉપર અમુક ટકા બોનસ રૂપે આપણે કામદારોને ચૂકવીએ છીએ. આપણે કેમ દિવાળી ઉપર બોનસ ને એવું બધું આપીએ બરાબર, તો આવી રીતે બોનસ દ્વારા પણ તમે કર્મચારીઓને પ્રોત્સાહિત કરી શકો છો. અને પાંચમું છે કમિશન. બરાબર, આવું તમે ઘણી બધી જગ્યાએ જોયું હોય કે ટુ વ્હીલવાળાની લોન હોય બરાબર, ઇન્સ્યોરન્સવાળા હોય તો એ લોકોને જો પગાર કઈ રીતે હોય તો એક ફિક્સ પગાર હોય બરાબર, અને એ લોકોને એક ટાર્ગેટ આપવામાં આવે. એ ટાર્ગેટ એ પૂરો કરે અને એના ઉપર એ જેટલું વેચાણ કરે ને એના અમુક ટકા એ લોકોને શું મળતું હોય? કમિશન. બરાબર, દાખલા તરીકે કોઈ પણ એક કર્મચારી છે બરાબર, એનો 10,000 પગાર છે અને એને ટાર્ગેટ આપવામાં આવ્યો ભાઈ તમારે 2 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સ ઉતારવાના બરાબર, તો 2 લાખ ઉપર જેટલા ઇન્સ્યોરન્સ ઉતારશે એને અમુક ટકા પ્લસ એને કમિશન મળશે. તો હવે કર્મચારી શું કરશે? વધારે કમિશન મેળવવા માટે એ શું કરશે? વધુ વેચાણ થાય એ માટેના સતત પ્રયાસ કરતા રહેશે. છઠ્ઠું છે ઇનામો. એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને એકમની વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે તે કર્મચારી કે કામદારોને તેની સેવા બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર કે ચંદ્રક આપીને જાહેરમાં સન્માનિત કરવામાં આવે છે. તો આનાથી શું થાય છે? કર્મચારીઓમાં જુસ્સો, ધગશ અને કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. બરાબર, અહીં જો તમારે સ્કૂલમાં તમે હોય અને તમે પરીક્ષામાં સારા માર્ક મેળવ્યા હોય કે કાંઈ પણ નાટક કર્યું હોય કે કાંઈ ઉત્સવ યોજાણો હોય એમાં તમારું સારું પરફોર્મન્સ હોય તેમાં તમારો નંબર આવ્યો હોય તો તમને સ્ટેજ ઉપર બોલાવીને તમને મેડલ ને બધું આપે. તો એનાથી તમને શું થાય છે? એક પ્રકારનું પ્રોત્સાહિત થાવ છો. તો સેમ ટુ સેમ એવું જ કેમાં બને છે? કર્મચારીઓમાં, કે કોઈ પણ કર્મચારીએ ખૂબ જ સારું કામ કર્યું તો તમે વર્ષના અંતે એવું એક સમારંભ યોજો કે જેમાં જે કર્મચારીઓ ખૂબ સારું કામ કર્યું છે એ લોકોને તમે રોકડમાં ઇનામ આપો પ્લસ પ્રમાણપત્ર મેળવો. દાખલા તરીકે સેલ્સમેન ઓફ ધી યર બરાબર, કે આ વર્ષનો સેલ્સમેન ઓફ ધી યર કે સૌથી વધારે જેને વેચાણ કર્યું હોય તો એને સેલ્સમેન ઓફ ધી યરનું તમે પ્રમાણપત્ર આપો. પછી આવે છે સલાહ અને સૂચનો. કામદારોના ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકને આપે છે. જે સૂચનો ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય છે. આવી સલાહ સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. ઘણીવાર જો એવું હોય કે કર્મચારી હોય ને એ લોકોને પ્રેક્ટિકલ અનુભવ હોય બરાબર, અને મેનેજમેન્ટ જે ટીમ હોય એ લોકોને ક્યારેક પ્રેક્ટિકલ અનુભવ હોતો નથી. તો ક્યારેક એ લોકોનો પ્રેક્ટિકલ અનુભવને લીધે શું થાય છે કે જે એની પડતર કિંમત છે એ પડતર કિંમતમાં ઘટાડો થાય બરાબર. એવા કાંઈ સલાહ સૂચન આપે કે જેનાથી જો કંપનીને કાંઈ પણ ફાયદો થાય તો એને અમુક ટકા વળતર જે કર્મચારીએ સલાહ સૂચન આપ્યું બરાબર છે એ કર્મચારીને તમે ઇનામ રૂપે આપો. અહીં હું તમને એક નાનકડી વાર્તા કહું બરાબર છે કે એક ગામમાં એક પ્રોજેક્ટ બનતો હતો બરાબર. આખું બધું કમ્પ્લીટ હતું. પ્રોજેક્ટ બહુ મોટા પ્રમાણમાં હતો. મોટા એન્જિનિયર હતા, બધા હતા. હવે થયું એવું કે છેલ્લું એક સ્ટેજ જ બાકી હતું બરાબર, પણ બધા મોટા એન્જિનિયર મૂંઝાણા
કે છેલ્લી એક પ્રોસેસ હતી ને ત્યાં અટકાતા. તો એ બધા પોતાનું માથું ખંજોળતા હતા, મોટા મોટા એન્જિનિયર સવારના આવીને માથું જ ખંજોળ વિચારતા હતા કે આ કેમ કરવું. બરાબર. તો ત્યાંથી ને એક ગોવાળિયો નીકળો એને જોયું એટલે એને પૂછ્યું કે સાહેબ એ કે શું છે. તો ઓલા કે જાને ભાઈ તું ગોવાળિયો, તને ખબર ન પડે, અમે અત્યારે ખૂબ ડિપ્રેશનમાં હી કે તો અમને વતાવમાં. તો ઓલો તો બિચારો વાયલો ગયો. હરી પાછો 3-4 કલાક પછી રિટર્ન થયો તો ત્યારે બધા એની જ હાલતમાં હતા. એટલે ઓલા બિચારે પાછું પૂછ્યું એ કે કયો ને સાહેબ શું થયું. એ કે અત્યારે અમે ટેન્શનમાં તું જાને ભાઈ. એ કે અત્યારે તો પાછો વયો ગયો. વળી પાછો સાંજના સમયે પાછો ગયો તો બધા એમનેમ જ ઊભા હતા. તો પાછું એને પૂછ્યું એ કે શું થયું. એ કે તેમાં એક એન્જિનિયર હતો ને કંટાળ્યો હતો. એ કે આપણે સવારથી સાંજ સુધીને મથી કાંઈ થતું જ નહીં, કે ભલે ને કહેવા દેનાને શું વાંધો આવે. તો એને કીધું કાંઈ નહીં ભાઈ, કે જો અહીંયા એક પાઇપ છે ને, અહીંથી ને એક વાયર કાઢવાનો છે અને સામે એક છેડે છે ત્યાંથી વાયર કાઢવાનો છે. હવે છે એવું કે આ વાયર પાઇપ એટલી બધી એમ વળાંકવાળાને એમ હતા ને કે વાયર સીધી રીતે એમાં જઈ શકે એમ નહોતો. અને પાઇપ કટિંગ એ ન કરે કારણ કે પાઇપની અંદર કાચની નળીઓ ફિટ કરી હતી. બરાબર. એટલે પાઇપ કાપી પણ હગાય નહીં. તો એટલે કે હવે આમાં કાંઈ ઓપ્શન જ નથી કે જ્યારે બનાવ્યું ત્યારે આ મુદ્દો અમારામાંથી સ્કીપ થઈ ગયો કે આની અંદર વાયર પણ પ્રસાર કરવાનો છે. તો ઓલો કે બસ એ કે આટલી જ વાત. કે મને ખાલી 10 મિનિટ આપો. તો ઓલા બધા કે અમે સવારના સાંજ સુધી આટલા મોટા માથાઓમાં બેઠા અને નથી કરી શક્યા, તો તું શું કરી શકીશ. તો કે મારે 10 જ મિનિટ જોઈ. તો ઓલા કે જાઓ આપી. તો ઓલો છે ને એક ઉંદેડો લઈ આવ્યો. એને શું કર્યું કે ઉંદેડો હતો એની પૂંછડી પાછળ વાયર બાંધી દીધો. બરાબર. તો હવે જ્યાંથી વાયર નાખવાનો તો ત્યાં ઉંદેડાને રાખ્યો અને પાછળથી ધુવાડો નાખવાનું એને ચાલુ કર્યું. એટલે આગળથી ધુવાડો એટલે ઉંદેડો જેમ પાઇપ વળાંકવાળો તો ત્યાંથી નીકળતો ગયો અને સામેની છેડેથી ઉંદેડો નીકળ્યો અને પાછળ પૂંછડીની પાછળ વાયર બાંધ્યો હતો એટલે ઉંદેડો નીકળ્યો એટલે વાયર પણ નીકળી ગયો. તો અહીં કહેવાનો તાત્પર્ય એ છે, બરાબર, કે ક્યારેક છે ને આવા નાના કામદારોને હોય એ લોકો આગળ પણ સારા એવા આઈડિયા હોય છે. બરાબર. તો ક્યારેક એવા ધંધાકીય એકમમાં આવા સારા આઈડિયા હોય કે જેનાથી કંપનીને કે ધંધાકીય એકમને ફાયદો થતો હોય તો એ અપનાવો. તો એના બદલામાં એ લોકો જે આઈડિયા આપ્યા છે એ માટે તમે એને વળતર પણ આપો. બરાબર. તો આ બધા હતા નાણાકીય પ્રોત્સાહન. એકવાર ફરી પાછા આપણે રિવાઇઝ કરી લઈએ. પહેલું છે નફામાં ભાગ, બીજું છે સહભાગીદારી, ત્રીજું છે બઢતી, ચોથું છે બોનસ, પાંચમું છે કમિશન, છઠ્ઠું છે ઇનામો અને સાતમું છે સલાહ સૂચનો. હવે આપણે વાત કરીએ છીએ બિન નાણાકીય પ્રોત્સાહન. તો કે જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહનો કહેવામાં આવે છે. અને આવા બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારી કે કામદારોના કાર્યજુસ્સામાં વધારો કરે છે. એમાં પહેલું આવે છે નોકરીની સલામતી. કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી, પરંતુ નોકરીની સલામતી પણ અગત્યની છે. નોકરીની સલામતી મળવાથી કામદારોનો ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે, જેથી એકમના ઉત્પાદનમાં વધારો થાય છે. હવે જો તમને જ એક મનથી વિચારો કે 2 એકમ છે, એકમાં તમને પગાર સારો મળે છે પણ ત્યાં તમારી સલામતી નથી. કાલ સવારે તમને એમ કહી દે હાલો ભાઈ કાલે નોકરી આવતા નહીં. અને બીજી એકમ એવું છે કે ત્યાં તમારી સલામતી છે કે એકવાર તમને રાખી લીધા બાદ તમને ક્યારેય તમારા મરજી હોય તો જ તમે છૂટા થઈ શકો, બાકી કંપની તરફથી તમને છૂટા કરવામાં આવશે નહીં. તો એને શું કહેવાય? નોકરીની સલામતી. તો આવી કંપનીમાં જે કામદારો કામ કરતા હોય એ લોકોના કાર્ય કરવામાં પણ વધારો થાય છે, કાર્ય જુસ્સો વધે છે. બીજું કામની કદર અને સન્માન. જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસર કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તો તેવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે, જેથી આવા કર્મચારીઓ તો પ્રોત્સાહિત થાય છે પરંતુ અન્ય કર્મચારીઓને પણ આવું કામ કરવાની પ્રેરણા મળે છે કે એને તમે જાહેરમાં તમે એને બિરદાવો કે આ ભાઈ હતા એને ખૂબ જ સારું કામ કર્યું છે. તો હવે શું થશે? એને તો કામ કરવાનું મન થાય પણ બીજા કર્મચારીઓ છે એનું આવી રીતે સન્માન જોઈને એ લોકો પણ સારું કાર્ય કરવા માટે પ્રેરાશે.
ત્રીજું છે જવાબદારીની સોંપણી. કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા તાબેદારોને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. જવાબદારીની સોંપણીથી કર્મચારીઓનો વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. આના માટે જો એક સિમ્પલ ઉદાહરણ દઉં તમને, કે તમારે કાંઈ કુટુંબમાં કે તમારા અંગતમાં કંઈ લગ્ન પ્રસંગ હોય, બરાબર, સ્પેશિયલી તમને બોલાવીને આવે કે ચાલો ભાઈ આ કામની જવાબદારી તમને સોંપવામાં આવે છે, બરાબર, આનું બધું ધ્યાન તમારે રાખવાનું. તો હવે તમે જે કામ કરશો ને ઉત્સાહપૂર્વક કરશો, કારણ કે આપણને એવું લાગે કે એને આપણા ઉપર શું છે, વિશ્વાસ છે. તો ધંધાકીય એકમમાં પણ એવું હોય, તમે કર્મચારીઓને કાંઈ પણ જવાબદારી સોંપો ને એમાં એના પગારમાં વધારો થાય એના કરતાં તમે એના ઉપર જે વિશ્વાસ મૂકો અને જે જવાબદારી સોંપીને એના આધારે પણ એ કાર્ય કરવા માટે પ્રેરિત થશે. પછી છે સલાહકાર. જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેનામાં અનુભવનો લાભ લેવા, કાર્ય સંબંધિત નીતિ ઘડવા તેમના મંતવ્યો લેવામાં આવે છે. આમ થાય તો કર્મચારી પોતે પણ કંપનીનો મહત્ત્વનો હિસ્સો છે તેવું અનુભવે છે અને પ્રોત્સાહિત થાય છે. સમજી લો કે કોઈ એવા 5-6 કર્મચારી છે કે જે 10થી 15 વર્ષ સુધી એક ધંધાકીય એકમમાં એ જ એકમમાં 10થી 15 વર્ષ સુધી કામ કરે છે. હવે જ્યારે પણ જો નિર્ણય લેવામાં આવે ને, કારણ કે એનો અનુભવ હોય કેટલો થઈ ગયો છે, 10થી 15 વર્ષનો, એના માટે એને અનુભવનો ખૂબ લાભ એ આપણને આપી શકે છે. પણ જો ઉપલા અધિકારીઓ દ્વારા એને જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી પોતાના મંતવ્યો રજૂ કરી શકતા નથી. પણ ક્યારેક આવા નાણાકીય નીતિ કે મહત્ત્વના નિર્ણય લેવાના હોય ત્યારે તમે તમારા એકમમાં સૌથી જૂના અનુભવી કર્મચારી હોય એને તમે બોલાવો કે ચાલો ભાઈ આવી પરિસ્થિતિ છે, આમ કરવું છે તો આપણે શું કરશું, બરાબર. એને કાંઈ પૈસાની નથી પડી પણ તમે એને જે બોલાવ્યો ને એ એના માટે બસ છે. તો આવું કરવાથી ને એમ લાગશે કે ના ના, જો કંપની છે એ અમને પોતાના સમજે છે. તો એ લોકોની સલાહ લ્યો. બીજું છે કલ્યાણકારક પ્રવૃત્તિ અને સુવિધાઓ, કે કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિ અને આપવામાં આવતી સુવિધા પણ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કર્મચારીઓને વેતન આપો છો એ ઉપરાંત તબીબી સેવા, એટલે કે કાંઈ પણ થાય તો દવાખાનાનો ખર્ચ કોણ ભોગવશે? કંપની. સસ્તી કેન્ટીન સુવિધા, બરાબર, કે બહાર જે નાસ્તો 50 રૂપિયાનો મળતો હોય એ જ નાસ્તો તમને એ ધંધાકીય એકમમાં 40 રૂપિયાનો કે 30 રૂપિયાનો મળે. પછી પુસ્તકાલય, પગાર સહિતની રજા, રમતગમત હોય. અત્યારે તમે જુઓ મોટા મોટા જે સિરામિકના એના કારખાના હોય તો એમાં એ લોકોનો માહોલ પણ એવો હોય છે બગીચા જેવો. તો એ લોકોને એવું વાતાવરણ હોય ને તો અહીંયા એ લોકોને કામ કરવાની શું આવે છે? ખૂબ મજા આવે છે. અને છઠ્ઠું છે અન્ય પ્રોત્સાહનો. ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા અને બીજા પ્રકારના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે, જેમાં રહેઠાણની સગવડ, જીવન વીમો, બાળકોના શિક્ષણની ફી, પુસ્તકો, ઘરેથી એકમ સુધી આવવા જવા માટે વાહનની વ્યવસ્થા વગેરે. તમે ઘણી બધી વાર જોયું હશે કે કંપનીના પોતાની બસ હોય છે જે પોતાના કર્મચારીઓને એના ઘરેથી તેડી જાય અને પાછા ત્યાં જ મૂકી જાય છે. તો આ બધા બિન નાણાકીય પ્રોત્સાહનો છે જે કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ખૂબ પ્રોત્સાહિત કરે છે. અહીં આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. હરિઓમ.